बोलो रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी की जय। अति उत्तम आओ प्रोग्राम जो कहो कि मारी मर्यादा अनुकूल आवा प्रोग्रामों में અમારે બહુ કમ જવાનું થાય, પણ નીતિનભાઈને અતિ આગ્રહ તમે જાણો છો કે જ્યાં પ્રેમ હોય એ નિયમ ભૂલાઈ જાય. પરમાત્મા પણ પ્રેમમાં વશીભૂત થઈને આપણા જે અમુક નિયમો હોય એને પૂરી મૂકી દે છે. પછી લોકો ક્યાં હારે છે? દીકરાથી હારે. જગતને ગજવતો હોય પણ દીકરાના જોડે નમી જવું પડે. આ બહુ પહેલાની વાત છે. આ છોકરાઓ મારા મંદિરના પાસમાં જ રહેતા હતા. નાનપણના સંસ્કારો છે. અને ઇન્સાન કોઈના પુણ્યના પ્રતાપથી આગળ વધતો. આપણી ભારતીય સંસ્કૃતિ એટલી મજબૂત છે, એટલી ઊંડી છે. આજે અહીં કેટલા ઊંચા ઊંચા ઓધાના માણસો છે જે કોઈ દિવસ મંદિર શું છે કદાચ જાણતા જ ના, અથવા જાણતા હોય તો એ ઓધાના માન આપીને મંદિરે જતા જ ના. આજે એવી પવન વહે છે કે અમુક લોકો મંદિર અને આપણી ભારતીય સંસ્કૃતિ સંતનો સત્સંગ એ ભૂલી રહ્યા છે. જ્યારે મારા લોકોને આવા પ્રસંગોમાં અથવા આ પ્રસંગના માધ્યમથી ખૂબ જ કહેવાની ઈચ્છા થતી હોય છે, વારંવાર આપણે નિર્દેશ કરવામાં આવે કે આપણે જે છે જે પદ પર જે પદ સીટ પર આપણે હોઈએ એનું માન આપવાનું હોય. આપણે અત્યારે હાલ પહેલાં કહેવામાં આવ્યો કે અમારા રામાનંદ એ એક સંપ્રદાય, ભગવાન રામથી એ પરંપરા ચાલુ થઈ અને એ ગાદી ઉપર 22મા આચાર્ય થઈને ભગવાન રામાનંદજી ચાલી આવ્યા. અને એ પરંપરા બધા વૈષ્ણવની પરંપરા જે પ્રકારથી મારા અધિકતર તો મારે એમ લાગે છે કે બધા વિપ્ર વર્ગ જ છે એટલે એમને ખ્યાલ જ હશે કે શંકરાચાર્યજીમાં આદ્ય શંકરાચાર્યજી જે સંન્યાસીઓના પ્રથમ આચાર્ય થયા, તો આજે લોકોના મુખમાં એ જ શંકરાચાર્ય મોંમાં બેઠા. સારી વાત છે, પણ છોકરાને લગ્ન હોય ત્યારે બાપાને ગીત ગવાતા નથી. જે આચાર્ય આપણા વચમાં આવ્યા હોય એ આચાર્યનું જે છે ધ્યાન રાખવાનું હોય. આપણે લોકોને પણ શીખવાનું છે. રામાનુજાચાર્યજી થઈ ગયા છે, વલ્લભાચાર્યજી થઈ ગયા છે, નિમ્બાર્કાચાર્યજી થઈ ગયા છે, વિષ્ણુ સ્વામી પણ થઈ ગયા છે. આપણા અનેક આચાર્યો બન્યા છે. હવે એ આચાર્યોમાં જે આચાર્ય જેમ અત્યારે વાત કર્યું કે અત્યારે તમારા સામે આ સંપ્રદાયના 42મા આચાર્ય જે આવ્યા છે એ આચાર્યની મર્યાદા એ પરંપરાને ક્યારે શીખે? જ્યારે ઇન્સાન સત્સંગમાં ઉતરે. આપણે ત્યાં બહુ દબાવ છે.
આજે ફેસિલિટી એટલી બધી ગઈ છે, લોકો એમાં એટલું તણાઈ રહ્યા છે કે અમે શું એ ભૂલી રહ્યા છીએ. એક ઋષિને એમ કહેવાનું આમ જિજ્ઞાસા બની, એક સૂત્રમાં એમ કહેવામાં આવ્યું કે મનુર્ભવ. એ ઋષિને એમ લખવામાં આવ્યો આપણા લોકોને કે મનુર્ભવ એટલે મનુષ્ય બનો. આપણે વિચાર કરીશું કે ઋષિ કેમ હશે, કેમ અમે મનુષ્ય નથી? બધા લોકો વિચાર કરશે. અહીં બધા ખૂબ સુંદર, કોઈ પ્રોફેસર હે, કોઈ આચાર્ય હે, અને કોઈ જે છે મોટા મોટા હોદ્દા ઉપર કામ બેઠેલા છે, અને વધારે તો બેંકના લોકો બેઠ્યા છે. પૈસામાં જે બેઠ્યો હોય ને એ લગભગ જે છે જોઈ ના શકે, કારણ કે લક્ષ્મીનું વાહન શું છે ખબર છે? ઘુવડ છે. ઘુવડ હોય જોઈ ના શકે. જે બહુ પૈસામાં હોય અથવા બહુ પૈસાવાળા હોય એને તમે જોજો, એનામાં સહજ અહંકાર આવે, અને અહંકાર એ જ જીવનને નાશ કરતો. અગર જીવનમાં કંઈક સુખી થવું છે તો આપણા જીવનથી હોદ્દાનો, સંપત્તિનો, સ્વરૂપનો, શક્તિનો, કુટુંબનો અહંકાર જ્યાં સુધી ત્યાગ નહીં થશે ત્યાં સુધી આપણે જે છે આગળ વધી શકતા નથી. કારણ કે અહંકાર એ કંકર છે. ચોખા ચढ़े, દાલ ચढ़े, ઘઉં ચढ़े, લેકિન કંકર કોઈ દિવસ ચડતો. ગમે 10 બાટલા વાળો તો એ કંકર ચડે નહીં. માટે અહંકારને ત્યાગ કરો. આ ઋષિએ આપણે કહી ગયા છે કે મનુર્ભવ, એ સૂત્ર મનુષ્ય બનો. આપણે બધા વિચાર કરીશું કેમ અમે મનુષ્ય નથી? સારા લુગડા પહેર્યા છીએ, સારા સરસ શૃંગાર કર્યું છે, સુંદર જે છે સમજ 500 રૂપિયાનો, 1000 રૂપિયાનો તો બૂટ પહેર્યા હોઈએ, ચપ્પલ પહેર્યા હોઈએ, અને અમે હજુ કંઈ મનુષ્ય નથી? મનમાં વિચાર થઈ જાય. પણ ખરેખર વિચાર કરીને જોજો કે આપણે કેટલા, આપણા કર્મ કેવા છે બહુ સમજવા. આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્ય વેતત પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકાર વિશેષા ધર્મેણ હીના પશુભિ સમા. અગર આપણે ધર્મથી હીન થયા, આપણી કુલ પરંપરાથી હીન બની ગયા, તો આપણે પશુમાં અને આપણામાં કંઈ અંતર નથી. અને એક ઓર વસ્તુ જોવા જેવી છે. અગર ધ્યાનથી આપણે જોઈએ, કોઈને નાક બહુ સારી હોય ને તો કોનું નામ આવે? પોપટનું નામ આવે. પહેલા કહે કે આના નાક કેવી સરસ છે, પોપટ જેવી. તો આપણું તો કઈ ના રહે. પોપટ આવ્યો, પક્ષી આવ્યો, બોલો એ પક્ષી ધન્ય છે. કોઈની આંખ સારી હોય તો લોકો કહે એની આંખ ખંજન જેવી છે. ખંજન એક પક્ષી હોય છે. હવે આંખ પણ આપણી ના રહી. કાન સારા હોય, કઈ મોટા હોય કે નાના હોય, ટૂંકા હોય, તો એ પણ બોલે. બહુ મોટા હોય તો કહે આના તો હાથી જેવા કાન, પહેલા કાન છે. દાંત હારા હોય તો દાંત પણ આપણા રહી નહીં જતા. એક ફલને મહાત્મા મળી છે, કોઈને બહુ સુંદર દાંત હોય, વ્યવસ્થિત હોય તો કહે કે વાહ વાહ, આના દાંત કેવા સુંદર, દાડમ જેવા છે. તો આપણા દાંત પણ નહીં રહ્યા. હવે આપણું છે શું જેના ઉપર આપણે અહંકાર કરીએ કે અમે કંઈ છીએ? આપણા પાસે આપણી સંસ્કૃતિ, આપણી જે ગુરુ ભક્તિ, આપણામાં જે આપણી પૈતૃક ભક્તિ એ આપણા જીવનને દિવ્ય બનાવી શકે. અને કદાચ આપણાથી અલગ થઈ રહ્યું છે તો આપણી કમજોરી છે. એ કમજોરીને આપણે छिपाવવાનું ન હોય. નિત્ય સત્સંગ કરવાનો પ્રયાસ કરો. બીનું સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા બીનું સુલભ ન સોઈ. રામ કૃપા વગર સત્સંગ કોઈને મળી શકતો નથી. એટલે સત્સંગ તો કરવું જોઈએ. થોડીક વાર ગોસ્વામી તુલસીદાસજી મહારાજ તો આપના
લોકોને એને મને લાગે છે આ 700 વર્ષ પહેલાની વાત છે. એ રામાયણમાં લખીને ગયા છે કે કલયુગના દીવની પાસે સંપત્તિ ઘણી હશે અને સમય નહીં મળશે. એ સમય સત્સંગ માટે નહીં મળશે. આમ ગપ્પા લગાવવાનું હોય તો 1 લાખ સુધી કઈ ઉભા રહીને ગપ્પા લગાવી દે, રોડ ઉપર પણ ગપ્પા લગાવે. સત્સંગ માટે કોઈ પ્રસંગ ના મળે. લોકો ઘડિયાળમાં હાથ ગાન બાંધ્યા હોય, દર્શન કરવા ગયા હોય, કોઈ સંત સાથે બેઠો હોય, ઘડી ઘડી આમ હા ઘડિયાળ જોવે, ટાઈમ થઈ ગયો, બહુ ટાઈમ થયા. કોઈ સંત પ્રવચન કરતા હોય એ પણ થોડીક વારમાં એ લોકો કંટાળે, કારણ કે એમાં એને રસ નથી. એની જ્ઞાનની વાતો આવે અને જ્ઞાન એ ઘી છે. ઘી બહુ ભાવતો નથી ને, તેલ વધારે વાવ. બન્યા સંત એટલે સરળ બન્યા, એટલે જીવન में સરળ બનવાનો પ્રયાસ કરજો. જીવન દિવ્ય બનશે. મારો बहुत बहुत આશીર્વાદ છે. અને આ તમારા બધા આયોજકોને પણ, અને વિશેષ કરીને નીતિનભાઈ જે મારા શિષ્યને પઢાયા અને એના શિષ્ય, એટલે મારો એક તરફથી નાતી થાય. આમ જોવા જઈએ મારા ચેલાનો ચેલો, મારા છોકરાનો છોકરો, એટલે શું કહેવાય? નાતી, જેને તમે બધા પોતરા કહો. तो आव संबंध है ये बहुत सुंदर. विकास ये जीवन में लक्ष्य. सृष्टि में आकाश का, जीवन में विकास का, सूर्य में प्रकाश का और दोस्ती में विश्वास का बहुत बड़ा महत्व है. उसी प्रकार से आज हम नितिन भाई को देख करके और इनकी योजना, इनकी योग्यता, इनकी सरलता और उसी में बंद करके आज मेरा सौभाग्य रहा होगा कि हम आज इतने लोगों से जो है मिल रहे हैं, दर्शन कर रहे हैं और सब अपने अपने जगह में महान हैं. मैं महान हूँ ऐसा नहीं, सभी अपनी अपनी जगह में महान हैं. तो पागल खाना में जो पागल बंद होता है ना, लोग दर्शन करने जाते हैं, तो ये अंदर बंद है और हम लोग बाहर हैं. अंदर कितना है? सरिया का बीच है. लेकिन पागल जो है हमको देख के हंसता है और हम पागल को देख करके हंसते हैं. पागल क्या विचार करता है? सब पागल है, मेरे को देखने आए. और तुम लोग चाहते हैं किसको देख? वो भी आदमी है, अपना ही इंसान है, मगर जरा नहीं है, इसलिए अंदर है. तो अंतर केवल इतना ही समझदारी का है. अगर समझदारी सुधर जाए, इंसान विकास कर जाएगा, जीवन में दिव्यता आ जाएगी. आप लोगों से ही प्रार्थना है. और इस चीज से ये तो बहुत नाची जीवन है. हमारे दिलीप भाई वगैरह लोग साथ में रहे हुए हैं. नितिन भी छोटा था, बालक था, उस समय आता था. तो आज अगर हम कहीं बैठे हैं तो आप रह सकते. आशीर्वाद से, माता पिता के पुण्य से आज एक इस सुविधा पर आना हुआ. इस जगह को संभाल रखना एक बहुत बड़ी बहुत मतलब समझदारी का विषय है, बहुत ही सावधानी का विषय. अभी समय नहीं तो मेरे को तुमको एक कथा कहनी थी कि बड़ा होना बहुत खराब है, लेकिन लोग बड़ा बनना चाहते हैं. ध्यान रखिए, हर इंसान आम चाहे છે કે હું મોટો થઈ જાઉં. કોનો મનમાં નથી? અહીં બધા બેઠા છે, હું કંઈ છું. વિશેષ કરીને લોકો નિશાન સામે ઊભા થાય એટલે વાંચો ફેલી જાય, ભલે કંઈ ના હોય, પણ નિશાન સામે હોય ત્યારે આમ જ કરે, હું કંઈ છું, આઈ એમ સમથિંગ. આવી પૃથ્વી એ પણ ધ્યાન રાખજો, જરૂરી છે. જે દિવસ એમ માની લેશે લોકો કે અમે કંઈ નથી, એને હાર્ટ એટેક આવી જશે. આ હાર્ટ એટેક કેમ આવે છે? બધું ભરેલું છે, એનામાં સબ કુછ છે, અને એને કોઈક એવી મગજમાં વાત આવી જાય છે અને આ તો ગોલાજી મૂડી જાય ને એવી રીતે બસ આપણું કામ તમામ થઈ જાય છે. એવું કંઈ ચિંતન આવે, એવું કંઈ બનાવ બને, એના મનમાં એમ થઈ જાય કે મારાથી આ કંઈ ગલત કામ થઈ ગયું, તો મારાથી આમ થઈ ગયું છે, હવે હું સમાજમાં શું મોઢું બતાવીશ, અને એવું ચિંતન થાય. આ તો જેમ ગોલન ફૂલ ઉડતાવાળું લાગતી નથી, એટલે આ વસ્તુ ધારદાર થયું. બીજા દાડે લોકો આવાજ કરવા લાગે, ના કંઈ નતો, સાંજે તો બધું સારું હતું, ખાધું પીધું બધું કર્યું, સવારે જોયા તો સુતા. એક તરહથી આ વસ્તુ સારી છે, કંઈ ઝંઝટ તો નહીં, દવાખાનાનો ઘસવા નહીં, દવાનો પૈસા ખોટા ખર્ચા થવાનું નહીં.
એક તરફથી દ્રષ્ટિથી જોઈએ તો આ સારું છે વગર પીડા, પણ મનની મનમાં રહી જાય એટલે સારું નથી. જીવનમાં નિશ્ચિંત જીવન બતાવવું હોય, તમારા જીવન જે છે આરડી રાખવું. કામ તૂટી જાય ચાલશે, પણ ઋણ થઈને કંઈક શોખ મોજ કરવાનું નહીં, કંઈક સત્કર્મ પણ કરવાનું નહીં. જીવનમાં ઋણ વગરનું જીવન જીવશો, જીવન દિવ્ય થઈ જશે. જીવનમાં કંઈક થોડુંક સત્કર્મ લાવશો, જીવન દિવ્ય બની જશે. જીવનનું લક્ષ્ય છે, માટે સૌ રીતે સબ મહાન છે और ખૂબ આગળ વધે. મારો बहुत बहुत આકાદીથી આશીર્વાદ છે कि મારો સમાજ જ્યારે આગળ વધશે ત્યારે આપણે તો આગળ વધેલા છે. इंसान આગળ વધે इनकी शोभा बढ़े છે. આજે नितिन भाई, મારા हिंदी में कहावत છે कि अकेला चना भार नहीं फोड़ सकता. नितिन भाई મોટા વિદ્વાન છે, ભણેલા છે, બધું છે, પણ એકલા અગર એ કામ કરવા છે, તમારા લોકોનો સાથ સહકાર ના હોય તો એ કંઈ કરી શકે ના. માટે તમારા લોકોને ખૂબ ખૂબ એને સહકાર મળ્યું છે, એમનાથી એની ઉન્નતિ बढ़े और એ ખૂબ આગળ વધે, એ જ મારો આશીર્વાદ છે. બોલો રામચંદ્ર